હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપ સૌનું હાર્દિક સ્વાગત. વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ધોરણ 12, ચેપ્ટર 5, કર્મચારી વ્યવસ્થા. આગળના લેક્ચરમાં આપણે પસંદગીની પ્રક્રિયા જે છે એની વાત કરી હતી. હવે પછી આપણે તાલીમ અને વિકાસ એના વિશે ચર્ચા કરીએ. તાલીમની વાત આપણે કરીએ સૌથી પહેલાં તો ભરતી દ્વારા એકમમાં ગમે એટલા કુશળ કર્મચારીઓ જે છે એ આપણે મેળવ્યા હોય, પરંતુ અનુભવ અને જાણકારી વિના તેઓ યોગ્ય રીતે કામ કરી શકવાના નથી. તાલીમ દ્વારા કુશળતા મેળવી શકાય એ માટે એ લોકોએ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક આ બંને પ્રકારનું જ્ઞાન જે છે એ મેળવવું પડે છે. અને તાલીમ દ્વારા એ જ્ઞાન જે છે એ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે. તેનાથી કર્મચારીઓમાં જ્ઞાન, આવડત, બુદ્ધિ ક્ષમતામાં વધારો થાય છે. બરાબર, આ બધામાં વધારો થાય છે. આ માટે ધંધાકીય એકમો જે છે એ જુદા જુદા કાર્યક્રમો યોજે છે. તાલીમ એ કામચલાઉ પ્રક્રિયા નથી, પરંતુ સતત ચાલતી પ્રક્રિયા છે. તાલીમ દ્વારા જે છે એ સંપૂર્ણપણે એમને કેળવણી જે છે એ આપવામાં આવે છે. એનો ખ્યાલ આપણે જોઈએ તો સરળ શબ્દોમાં આપણે કહીએ તો તાલીમ એટલે કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. બરાબર, થિયરિકલ અને પ્રેક્ટિકલ આ બંને પ્રકારનું જ્ઞાન જે છે એ તાલીમ દ્વારા કર્મચારીઓને આપવામાં આવે છે. એક વિચારક જે છે એવું કહે છે કે ભાઈ એકમના કાર્યોને ધ્યાનમાં રાખીને જ્ઞાન, કૌશલ્ય, વલણ, વર્તન અને ટેકનિકલ સમજણમાં વધારો કરવા કર્મચારીઓ અદ્યતન માહિતી અને જ્ઞાન આપવાની પદ્ધતિ એટલે તાલીમ. જો શું કીધું કે ભાઈ જે તે કર્મચારી જે છે એને તાલીમ આપવાનો એક હેતુ એવો પણ છે કે ભાઈ એકમના કાર્યોને ધ્યાનમાં રાખીને, એટલે એકમમાં જે પણ કામગીરી થાય છે એને ધ્યાનમાં રાખીને કૌશલ્ય, જ્ઞાન, વલણ, વર્તન અને ટેકનિકલ સમજણ આ બધું જ વધે. અને આ બધું વધારવા માટે કર્મચારીઓને અદ્યતન માહિતી અને જ્ઞાન, બરાબર, આ બધું આપવાની પદ્ધતિ એટલે તાલીમ. ત્યાર પછી જોઈએ તો તાલીમ એટલે કોઈ ખાસ ધંધાકીય કાર્યમાં કુશળતા મેળવવાના હેતુથી આપવામાં આવતું જ્ઞાન અને શિક્ષણ. બરાબર, કે કોઈ એક ક્ષેત્રમાં, કોઈ એક ધંધામાં, કોઈ એક એકમમાં કામ કરે છે તો એ જે કામ કરે છે એ કામમાં વધારે વધારે કુશળ બનવા માટે, વધારે વધારે કુશળતા હાંસલ કરવા માટે આપવામાં આવતું જ્ઞાન અને શિક્ષણ એટલે તાલીમ. તાલીમનું મહત્ત્વ જે છે એની આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં આધુનિક જાણકારી. ઔદ્યોગિક જગતના નવા સંશોધનો તથા ટેકનિકલ જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરી રહી છે. તેની સાથે કદમ મિલાવવા માટે દરેક કર્મચારીને તાલીમ આપવી જરૂરી છે. જો શું કહે છે કે ભાઈ આજે આધુનિક જગતમાં શું છે તો કે નવા નવા સંશોધનો અને ટેકનોલોજી જે છે દિવસે દિવસે વિસ્તરતી જાય છે. એની ક્ષિતિજો જે છે વિસ્તાર પામતી જાય છે. નવા નવા સંશોધનો દિવસે દિવસે થતા રહે છે. અને આની સાથે કદમ મિલાવવા માટે આપણે દરેક કર્મચારીને તાલીમ આપવી પડે છે. જો તમે તાલીમ ના આપો તો તમારું એકમ જે છે એ અન્ય એકમોની સાથે જે છે એ હરીફાઈમાં ટકી શકે નહીં. એટલે તાલીમ જે છે એ આધુનિક માહિતી આપવા માટે જરૂરી છે. બીજું છે સલામતી. ખાસ કરીને મશીનરી સાથે કામ કરતા કર્મચારીઓને તાલીમ દ્વારા અકસ્માતથી બચાવી શકાય છે. તેઓ થાક કે કંટાળો અનુભવ્યા વિના ઉત્સાહથી કામ કરી શકે છે. જો એક તો સલામતી કે ભાઈ તમે જે ટેકનોલોજી વાપરો છો એ ટેકનોલોજીથી કર્મચારી સંપૂર્ણપણે વાકેફ હોવો જોઈએ, માહિતગાર હોવો જોઈએ. જો વચ્ચે ક્યાંક ને ક્યાંક એ ટેકનોલોજીમાં કંઈક ખરાબી આવી જાય છે અને એ બંધ પડે છે તો કર્મચારી જે છે યોગ્ય રીતે કામ કરી શકતો નથી, અથવા તો એ થાક અથવા કંટાળો જે છે એ અનુભવતો હોય છે. એટલે આવું ન થાય એ માટે કર્મચારીને તમારે તાલીમ આપવી ફરજિયાત છે. ત્યાર પછી જોઈએ કાર્ય સંતોષ વધે. તાલીમ દરમિયાન કર્મચારીઓને જે કાર્ય અંગે તાલીમ આપી હોય તે જ કામ માટે કામગીરી સોંપવામાં આવે છે, જેથી તેઓ વધુ જુસ્સા સાથે કાર્ય કરે છે અને કાર્ય સંતોષની લાગણી અનુભવે છે. જો કે જે તમે તાલીમમાં તમે કર્મચારીને જે પણ કામ કરવા માટેની તાલીમ આપી છે
અને જે કામગીરી સોંપવામાં આવી છે એના માટેની જ તાલીમ તમે એને આપો છો. એટલે તાલીમ પામેલો જે કર્મચારી જે છે એ કાર્ય જુસ્સાથી કામ કરશે અને ઉત્સાહથી કામ કરશે. પરિણામે એનામાં કાર્ય સંતોષની લાગણી જે છે એ ઊભી થાય છે. ત્યાર પછી કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો. જો કે કર્મચારીને તાલીમ આપી એમના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરવામાં આવે છે. પરિણામે એ જે છે જ્ઞાન અને કૌશલ્ય વધે છે એટલે એને બઢતી માટે એટલે કે પ્રમોશન માટે તૈયાર કરવામાં આવે છે. તાલીમ પામેલો કર્મચારી વધુ કાર્યદક્ષ બનતા તેને વધુ આર્થિક લાભ મળે છે. બરાબર, કે જેટલી તમે એને વધારે ને વધારે તાલીમ આપો છો એટલો એ વધારે કાર્યક્ષમ બનશે, કાર્યદક્ષ બનશે, કુશળ બનશે. અને કુશળ બનશે એટલે એના પ્રમાણમાં એને વળતર પણ એટલું મળશે. પરિણામે આર્થિક લાભ પણ પ્રાપ્ત થશે. તેથી તે નોકરી બદલવાનો વિચાર ઓછો કરે છે. બરાબર, એટલે કે તમારા એકમમાંથી એ બીજે જવા માટે ઝડપથી તૈયાર થશે નહીં. પરિણામે કર્મચારી ફેરબદલીનો દર જે છે એ ઘટે છે. ત્યાર પછી નફામાં વૃદ્ધિ. તાલીમ દ્વારા ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે. જો શું કહે છે કે ભાઈ તાલીમ દ્વારા શું થાય તો કે ઉત્પાદન અને ઉત્પાદકતા બંને વધે છે. બરાબર, જેટલી વધારે તાલીમ તમે આપો છો કર્મચારીને એટલો એ વધારે સક્ષમ બનશે કામ કરવા માટે. પરિણામે તમારા ઉત્પાદનમાં વધારો થશે અને ઉત્પાદન વધશે એટલે ઉત્પાદકતામાં પણ વધારો થશે. તેથી વસ્તુની પડતર ઘટે છે અને એના કારણે નફો જે છે એ વધે છે. બરાબર, પડતર ઘટે છે એટલે કે ઉત્પાદન ખર્ચ જે છે એ નીચું જાય છે. ઉત્પાદકતા વધે એટલે ઉત્પાદન ખર્ચ ઘટે અને ઉત્પાદન ખર્ચ ઘટે એટલે આપણને ખબર છે સ્વાભાવિક કે નફો વધે. ત્યાર પછી ખર્ચમાં ઘટાડો. તાલીમને કારણે કર્મચારીઓની કાર્યદક્ષતામાં વધારો થતાં ઉત્પાદન વધે છે. બરાબર, કર્મચારીઓ જે છે વધારે ને વધારે કાર્યક્ષમ બને. પરિણામે જે છે એની ખર્ચ જે છે એ નીચું જાય છે. ઉત્પાદન વધે છે એટલે ખર્ચ ઘટે છે. કાચા માલના બગાડમાં ઘટાડો થાય છે. નિરીક્ષણ ખર્ચમાં ઘટાડો થાય છે. કાચો માલ ઓછો બગડે. જેટલો સક્ષમ કર્મચારી હશે એટલો કાચા માલનો બગાડ ઓછો થશે. બીજું કે કર્મચારીને તમે કુશળ બનાવ્યો છે, તાલીમ આપેલી છે, વ્યવસ્થિત રીતે કામ કરે છે એટલે નિરીક્ષણ ખર્ચ જે છે પણ તમારું ઘટશે. પરિણામે કુલ ખર્ચ જે છે એમાં ઘટાડો થશે. ત્યાર પછી કર્મચારીઓનો વિકાસ. તાલીમને કારણે કર્મચારીઓમાં જ્ઞાન, આવડત, હોશિયારી અને કૌશલ્યમાં વધારો થાય છે. તેથી તેઓને વ્યક્તિગત વિકાસ થાય છે. જો તાલીમ આપો એટલે સ્વાભાવિક છે કે કર્મચારીનું જ્ઞાન વધશે, આવડત વધશે, હોશિયારી વધશે અને કુશળતા વધશે. આ બધામાં વધારો થશે એટલે વ્યક્તિ જે છે પોતે એકદમ સક્ષમ બનશે, એનો પોતાનો વિકાસ કરવા માટે કાબેલ બની જશે. ત્યાર પછી અન્ય લાભ. તાલીમને કારણે વસ્તુની ગુણવત્તા વધતા એકમની પ્રતિષ્ઠા વધે છે. જો ખાસ તો શું થાય છે કે તાલીમ આપો તમે કર્મચારીને એટલે ઉત્પાદન કરવા માટે એકલો કાફી બની જશે. એને બધા જ પ્રકારનું જ્ઞાન જે છે મળશે અને એના કારણે એ જે તે વસ્તુનું ઉત્પાદન કરે છે એ ગુણવત્તાયુક્ત ઉત્પાદન થશે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન થશે એટલે એકમની પ્રતિષ્ઠા વધશે. એકમની પ્રતિષ્ઠા વધે છે. સાથે કર્મચારીઓમાં માનસિક તણાવ ઘટે છે. જો કર્મચારી જે છે એનો માનસિક તણાવ શું થાય છે તો કે ઘટે છે. જે એકદમ સ્ટ્રેચ અનુભવે છે એ હવે એનામાંથી જતો રહેશે. એકમમાં સહકારભર્યું વાતાવરણ ઊભું થશે. બરાબર, આ લાભ પણ એનાથી થશે કારણ કે બધા જ કર્મચારીઓ તાલીમ આપશો તમે એટલે બધા પોતપોતાની રીતે કામગીરી કરવા માટે એ લોકો સક્ષમ બનશે. કર્મચારીઓમાં પ્રામાણિકતા, નિષ્ઠા અને વફાદારીમાં વધારો થાય છે. બરાબર, આનામાં પણ વધે છે. તો આ બધું જે છે એ આના કારણે શક્ય બને છે. મોટા એકમો માટે ખાસ કરીને તાલીમ વિભાગ અને અલગ તાલીમ વિભાગ અને યોગ્ય તાલીમી અધિકારી રાખવામાં આવે છે. મોટા કદના એકમો હોય તો એમાં શું હોય છે તો કે તાલીમ માટે એક અલગ વિભાગ ઊભો કરવામાં આવે છે અને ત્યાં તાલીમ આપવા માટે અલગ અધિકારીઓ જે છે એ પણ રાખવામાં આવે છે. જ્યાં નવા કામદારોને તાલીમ આપવામાં આવે છે. જો આજ તાલીમી અધિકારીઓ છે નવા કામદારો જે જેટલા નવા કર્મચારીઓ જોડાય એ લોકોને તાલીમ અપાય છે. જેમાં કાચા માલનો બગાડ થાય છે અને તાલીમાર્થીને સ્ટાઇપેન્ડ આપવું પડે છે. જો કે જ્યારે નવા કર્મચારીઓને તમે તાલીમ આપો છો ત્યારે એમાં કાચો માલ બગડે પણ છે અને સ્ટાઇપેન્ડ જે કર્મચારીઓ તાલીમ લેવા આવે છે એને વળતર પણ તમારે આપવું પડે છે. આમ તાલીમનું કાર્ય કેવું છે તો કે તાલીમનું કાર્ય ખર્ચાળ છે. બરાબર, પરંતુ તેના કારણે એકમને મળતા ફાયદા ખર્ચની સરખામણીએ કેવા હોય છે? વધુ હોય છે. જો તાલીમ ખર્ચાળ છે પણ એનો મતલબ એવો નથી કે માત્ર ને માત્ર ખર્ચ જ ઊભું કરે છે. એની સામે જે ફાયદા મળે છે એ ખર્ચની સરખામણીએ ઘણા બધા વધુ હોય છે. એમ કહેવાય છે કે તાલીમ ખર્ચાળ છે પરંતુ તાલીમની ગેરહાજરી વધુ ખર્ચાળ છે.
બરાબર. જો શું કીધું કે તાલીમ ખર્ચાળ છે, એનો મતલબ એવો નહીં કે તો કોઈ પણ ધંધાકીય એકમે તાલીમની વ્યવસ્થા ન કરવી જોઈએ. બરાબર. તાલીમ ખર્ચાળ છે, પરંતુ એ ન હોય તો એનાથી પણ વધારે મોટું ખર્ચ આવે છે. એટલે તાલીમના ખર્ચને ખર્ચ નહીં પણ શું ગણવું જોઈએ? તો કે મૂડી રોકાણ ગણવું જોઈએ. બરાબર. તાલીમના ખર્ચને માત્ર ખર્ચ નહીં પણ મૂડી રોકાણ ગણવું જોઈએ. ઓકે, અહીંયા સુધી આપણે અહીંયા રાખીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.